બાપુ સમજવા જેવા શબ્દો છે. આ દુનિયા છે ને, દુનિયા ખૂબ જ મતલબી છે. અને આ મતલબી દુનિયામાં ઘણા ખરા લોકો પણ મતલબી છે. મતલબી લોકોને સૌપ્રથમ ચાંદ દેખાય છે અને ચાંદમાંથી નીકળતી ચાંદનીના બે મોઢે વખાણ કરે છે. અને જ્યારે એનો મતલબ પૂરો થઈ જશે ને, ત્યારે એને ચાંદમાં ચાંદની નથી દેખાતી, એને ચાંદમાં દાગ દેખાય છે. આવા મતલબી દુનિયાના મતલબી લોકોને ઓળખવા માટે એની એક જ ઓળખ છે કે જ્યારે એનો મતલબ હશે ને ત્યારે એ મીઠી મીઠી વાતો કરશે, અને જ્યારે એનો મતલબ પૂરો થઈ જશે ને ત્યારે એની વાણીમાં, એની ભાષામાં થોડીક કડવાશ આવી જશે. આવા બે મોઢારા અને બે મતલબી લોકોથી અંતર રાખવું ને, એમાં જ આપણી ભલાઈ છે. કારણ કે કૂતરું છે ને, કૂતરું આખો દિવસ ભસભસ કરતું હોય, પરંતુ જ્યારે આપણી પાસે આવી અને પૂંછડી પટપટાવે ને ત્યારે સમજી જવાનું કે આ કૂતરાને ભૂખ લાગી છે અને આપણી પાસે એ બટકું રોટલા માટે આવ્યું છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.